હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ શહેર અને તાલુકામાં ગૌરી વ્રતનો પ્રથમ દિવસે મંદિરમાં કુંવારિકાઓને ગૌરમાની પૂજા અર્ચના કરી ઉજવણી કરી હતી। પોતાના મનગમતા જીવન બરબાદ પામવા માટે ગૌરી વ્રતનો મહિમા ભારત વર્ષમાં પ્રખ્યાત છે। શાસ્ત્રો પણ ગવાહી પૂરે છે કે આ વ્રત કરનારી દૈત્ય કન્યાઓ વ્રતના આધારે દેવપુત્ર અનિરુદ્ધને મનમાં મણિકરણ તરીકે મેળવ્યો હતો। ત્યારથી ગૌરી વ્રતની શરૂઆત થયેલ છે। આજે સમગ્ર ભારત વર્ષની કુંવારિકાઓ સતત 5 દિવસ સુધી અલુકું ખાઈને ગૌર માતાની પૂજા તથા પોતાના મનગમતો સાથી મનોમન માંગણી કરે છે। ડભોઈ નગર તેમજ તાલુકામાં પણ આ વ્રતની શરૂઆત થઈ ચૂકી છે। રિપોર્ટ રફીક મંસૂરી। आज रोज थी गौरी व्रत અને જયા પાર્વતી વ્રત શરૂ થાય છે। આમાં અમે 5 દિવસ વ્રત રાખીએ છીએ। સવારે વહેલા ઉઠી નહીં ધોઈ અને શિવજીની પૂજા અર્ચના કરીએ છીએ। મંદિરના જે મહારાજ હોય એ અમારી પૂજા કરાવે છે। 5મા દિવસે અમે રાત્રે જાગરણ કરી 6થા દિવસે સવારે શિવજીને પગે લાગીને અમે અમારું વ્રત છોડીએ છીએ। માન્યતા પ્રમાણે એવું છે કે પાર્વતી માતાએ વ્રત રાખીને એમની મનોકામના પૂરી કરી હતી, એટલે અમે બી વ્રત રાખીને અમારી મનોકામના પૂરી થાય એવું ઈચ્છીએ છીએ। જયા પાર્વતી વ્રત શરૂ થાય ત્યારે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। આજે ગૌરી વ્રત આરંભ થાય છે। અમારા ડભોઈ પંથકની અંદર સમગ્ર શિવાલયોની અંદર હર હર નાથનો ભોળાનાથનો જય જયકાર થઈ રહ્યો છે। અમારી બહેનો ગૌરી વ્રત નિમિત્તે ભગવાન મહાદેવની પૂજા કરવા, માતા પાર્વતીને મનાવવા ભગવાનના શિવાલયમાં સવારથી જ ઘોડાપુર ઉમટી આવ્યું છે અને ભગવાન શિવની પૂજન કરે છે અને ભગવાન શિવના માતા પાર્વતીના આશીર્વાદને પ્રાપ્ત કરી રહ્યા છે। આવા ભોળાનાથની કૃપા સદૈવ માતા પાર્વતીએ વ્રત કર્યો અને ગૌરાને આશીર્વાદ પ્રાપ્ત થયા। એવી રીતે આ બાળાઓ આજે વ્રત કરી રહી છે। આ વ્રતનો મહિમા છે કે જયા પાર્વતી વ્રત માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વ્રત 5 દિવસ સુધી અલોણા ઉપવાસ કર્યા અને મહાદેવજીને મનાવ્યા। એ રીતે આજે અમારા ડભોઈ પંથકની બહેનો સમગ્ર શિવાલયની અંદર મહાદેવજીને મનાવવા, શિવ પૂજન કરવા માટે થનગની રહી છે અને સવારથી જ ભગવાનને ત્યાં લાંબી લાઈનો પડી રહી છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।